વિપક્ષ તરીકે આપણે માનીએ કે એને આ પ્રોપરગંડા કરવાનો અધિકાર છે. પછી પછી શું કર્યું? માતાજીને અડધી કલાક, નરેશભાઈને 2 કલાક. તમે જો આવ્યા હો ધ્વજવંદન કરવા, હું અહીંથી દ્વારકા હાલતો ચાલતો સંઘમાં જાઉં બેન, અથવા તો જેટલા સંઘો હાલીને દ્વારકા જાય, તમે જોજો, પૂછજો કોઈને, ઈ કાળિયા ઠાકર ને 10 મિનિટ પછી ઓહો બજારમાં ને પાણીપુરી ને ફલાણું ને ખરીદી, અરે ધૂળ પડી. ઈ તો બધું છે. તમે અહીંથી અઠવાડિયું તોડાવીને જાઓ છો જે કાળિયા ઠાકર માટે, ન્યા બેહીન 2 પ્રાર્થના કા નથી વધુ કરી લેતા? એના હાટું આ બજાર ને પાણીપુરી ને ફલાણું ને રમકડા ને ઢીકણું ને મંદિર ને સ્વેર વિહાર ને ઈ તો અમથું હળી ગયું છે ત્યાં 12 માસ. તો તમે ભગવાનને પણ તમે ઢાલ બનાવો છો, ઉલ્લુ બનાવો છો, અને એટલે તો બાપ વરસતો નથી. તો તમે પછી શું કર્યું? ગયા તમે બોટાદમાં, હળદળમાં, ત્યાં કિસાનોનું સંમેલન બોલાવ્યું, છાજિયા કૂટ્યા, ભારતીય જનતા પાર્ટી ઉપર માછલા ધોયા. એટલે શું થાય મને કયો જી? આ થઈ ગયું? કોઈ ખેડૂતના ખેતરમાં કે એક પાથરો તણાઈને ગયો તો કોંગ્રેસમાંથી કોઈ આ બોલ્યા? જેટલી ગાળ દે ને એક પાથરો આવતો હોય ને પાછો, તો હું તો કોઈ મંજૂર છે, અમને દો ગાળ, 50 ગાળ મને દો, 50 પાથરા જો પાછા આવી જતા હોય તો.